લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ગેસ અછતની અફવાઓથી ગેસ એજન્સીઓ પર ભીડ, સંચાલકોનું સ્પષ્ટીકરણ, પૂરતો સ્ટોક ઉપલબ્ધ. શહેરના ગેસ પુરવઠા અંગે ફેલાયેલી અફવાઓને કારણે આજે વહેલી સવારથી જ શહેરની વિવિધ ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ગેસનો પુરવઠો ખોરવાઈ જશે અથવા બંધ થઈ જશે તેવી આશંકાને કારણે લોકો મોટી સંખ્યામાં એજન્સીઓ પર પહોંચ્યા હતા અને ગેસ સિલિન્ડર મેળવવા તેમજ એડવાન્સ બુકિંગ કરાવવા માટે લાંબી લાઈનો લગાવીને ઊભા રહ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેવાસીઓ વહેલી સવારથી જ ગેસ એજન્સીઓના કાઉન્ટર પર પહોંચ્યા હતા. ખાસ કરીને ઘરગથ્થુ ઉપયોગ માટેના ગેસ સિલિન્ડરની અછત સર્જાય તેવી અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેના કારણે ઘણા ગ્રાહકો દ્વારા પેનિક બુકિંગ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ગેસ એજન્સીના સંચાલકોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ ગેસના પુરવઠામાં કોઈ પણ પ્રકારની અછત નથી અને ગ્રાહકોને ગભરાવાની જરૂર નથી. તેમણે જણાવ્યું કે સરકાર તેમજ ગેસ કંપનીઓ દ્વારા પુરવઠો નિયમિત રીતે ચાલુ જ છે અને શહેર માટે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સંચાલકોના જણાવ્યા મુજબ શહેરની તમામ ગેસ એજન્સીઓ દ્વારા રાબેતા મુજબ હોમ ડિલિવરી સેવા ચાલુ છે, જેમાં રિક્ષા અને ડિલિવરી વાહનો દ્વારા ગ્રાહકોના ઘર સુધી ગેસ સિલિન્ડર પહોંચાડવામાં આવી રહ્યા છે. તેથી ગ્રાહકોને ગભરાવટમાં આવીને એકસાથે બુકિંગ કરાવવાની જરૂર નથી. ગેસ એજન્સીઓના સંચાલકોએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અને ભ્રામક માહિતી પર વિશ્વાસ ન રાખવો અને નિયમિત જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર બુક કરાવવો. જો લોકો ગભરાટમાં મોટી સંખ્યામાં બુકિંગ કરાવશે તો સિસ્ટમ પર અનાવશ્યક દબાણ ઊભું થઈ શકે છે. આ મામલે શહેરના જાગૃત નાગરિકોએ પણ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સરકાર તથા અધિકારીઓ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવાની અપીલ કરી હતી. રિપોર્ટર સંજય નાયક. પબ્લિક બાટલાનો નંબર નોંધાવો બરાબર ઓનલાઈન, તો બી છતાં ઓટીપી આવતો નથી, એમનો નંબર બંધ બોલો તો પબ્લિક એમ કહે છે કે તમે ઓટીપી લાવો, કેવો નંબર લાવો બોલો. ઉભા રહ્યા હતા લાઈનમાં બરાબર, હજુ નંબર આવ્યો નથી. સાહેબ લગાવીએ છે, ફોન જ કટિંગ થઈ જાય છે તો ઓટીપી તો નાખવાના, તમે કહો બતાવો મને. પણ સાહેબ બાટલો નોંધાઈએ છે, ઓટીપી તમે ફોન તો લાગવો જોઈએ ને, તો તમે ઓટીપી ક્યાંથી નખાવાના? તમે ઓટીપી પડવો તો જોઈએ ને તમારે. अभी तक बाटला घर पर नहीं पहुंचा और यहाँ बोल रहे कि बाटला तो पहुंच जाएंगे, ऑनलाइन लिखा तो कहाँ आ रहे ऑनलाइन करके? खाना नहीं बनाना है क्या घर पर? ઓટીપી વાળા નંબરો ઉડાડી દીધેલા છે. ઓટીપી આવતા જ નથી લોકોના મોબાઈલમાં અને આ લોકો એવું કહેવામાં આવે છે તમે બાટલો ઓટીપી અંગાતે નોંધાય છે ને રૂબરૂ લેવા આવ્યા ને 35 રૂપિયા રિબેટ હજી સુધી મારા મળેલું નથી. હું ઘણી વાર રૂબરૂ બાટલા લઈ ગયેલો છું, તો એનો બી ખુલાસો થવો જોઈએ. આટલો નોંધાયેલો છે, રમઝાન મહિનો ચાલુ છે, અમારે કેટલી તકલીફ પડે છે. અઠવાડિયાથી તો હું ધક્કા ખાઉં છું ને આજે હું લાઈનમાં ઊભી છું. મારે ઘરે રમઝાન મહિનો ચાલુ છે, કઈ રાંધવાનું નહીં હોતું. એક બાટલો અહીંયા આવ્યા તો કે ઘરે પહોંચી જશે. અઠવાડિયાથી હેરાન થાઉં છું, કેમ બાટલો નથી આવતો? ફોન કરે ફોન કોઈ ઉપાડતું નથી. શું સમસ્યા છે? હાલ લાઈનમાં ઊભા છો? રમેશજી તારા ગેસ બાટલા માટે ઊભા છે, સવારના 10 વાગ્યાથી ઊભા છે. ઉભા રહો, પછી સ્લીપ આપશે તારે ભરવા મોકલવાના એમ. બાટલો જ નહીં, એક જ બાટલો લેવા આવ્યા છે, રેગ્યુલર બાટલો, કોઈ એડવાન્સ લેવા નહીં આવ્યા. અત્યારે સરકારની ગાઈડલાઈન પ્રમાણે પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય, ઘરારું ગેસ જે ઘરમાં વાપરવાનો લાલ બાટલો છે એનો પૂરતો સ્ટોક છે. બુકિંગ કરાવો અને એનો ડીએસસી નંબર આપો. આ બે વસ્તુ જે ગ્રાહક જોડે રેડી હશે, જે તે એજન્સીના કસ્ટમર હશે, ત્યાંથી એમને બાટલો પ્રદાન કરવામાં આવશે. ઘરે ઘરે પણ અમારી હોમ ડિલિવરી જે રિક્ષાઓ જાય છે તે આજે પણ ચાલુ છે. એટલે પબ્લિકને પણ મારી વિનંતી છે કે પેનિક ઇસ્યુ કરવાની કોઈ જ આવશ્યકતા નથી. તમને ઘરે બેઠા તમારી સર્વિસ પ્રમાણે તમને ઘરે બેઠા બાટલો મળી જશે. આઈપીસીએલ હોય, એચપીસીએલ હોય કે બીપીસીએલ હોય, એના બુકિંગ કરાવવાના લેન્ડલાઇન નંબરો હોય છે. આખા દેશમાંથી અત્યારે બુકિંગ થતું હોય એટલે ઘણીવાર બીજી મળતો હોય, પણ એ થોડો ટાઈમ ઘણી ટ્રાય કરવાથી લાગી જતો હોય છે. અને બધાને ફોન લાગે જ છે, એટલે ઓનલાઈન બુકિંગ હોય છે. ફોનથી બુકિંગ કરાવવાનું નથી હતું, ઓટો સિસ્ટમ હોય છે. 1 દબાવો, 2 દબાવો, 3 દબાવો, તમારો બુકનો નંબર નાખો, એ પ્રમાણે એની બુકિંગની વ્યવસ્થા એ કરે એટલે એનું બુકિંગ ઓટોમેટિક થઈ જતું હોય છે. એટલે સીધું બુકિંગ અમારા ત્યાં અમારા સર્વરમાં દેખાય.
દેખાય અને અમારા સમયમાં દેખાય અમે ડિલિવરી બધા જ એલપીજી ગ્રાહકોને મારી વિનંતી છે કે ઘરેથી બુકિંગ કરાવી દો. તમારા ઘરે હોમ ડિલિવરી બાટલો તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સરકાર જોડે પૂરો જથ્થો છે, કોઈ પેનિક ઊભું કરવાની આવશ્યકતા નથી. દરેકના ઘરે ડિલિવરી આજે પણ કલોરમાં 5 એજન્સીની 40-35 જેટલી રિક્ષા ડિલિવરી કરવા ફરી રહી છે. એટલે કોઈએ કોઈ પણ એજન્સીમાં જઈ અને લાઈનમાં ઊભા રહેવા કરતાં ઘરેથી બુકિંગ કરાવી દો અને એનો ઓટીપી જોડે રાખો. આપણો હેલ્પર ઘરે આવે એટલે જે આપણો ભાવ છે 920 રૂપિયા, એ ભાવથી હેલ્પરને પૈસા આપી દેવાના. આ પ્રમાણે કામ કરો, પેનિક ના કરો. મારી સૌને વિનંતી છે, પૂરતા પ્રમાણમાં ગેસના બાટલા છે અને હજુ પણ ગમે તેટલું યુદ્ધ ચાલે, આપણી સરકાર આપણને છેક સુધી બાટલો તમને પ્રોવાઈડ કરવાની લાઈન છે. એટલે તમે ખોટું પેનિક કરશો નહીં અને શાંતિથી ઘરે તમારી ડિલિવરી થાય એનો રાહ જુઓ.